એક ઈસુભાઈ આવે, ઈસુભાઈ આવે. આજે વડોદરા એરપોર્ટ ખાતે અમારા માનનીય રાષ્ટ્રીય કન્વીનર અરવિંદ કેજરીવાલજી અને પંજાબના મુખ્યમંત્રી માનનીય ભગવંત માન સાહેબ આ બંને 2 દિવસની ગુજરાતની મુલાકાત માટે આવી રહ્યા છે. આ 2 દિવસ દરમિયાન આવતીકાલે માનનીય કેજરીવાલ સાહેબ અને માનનીય ભગવંત માન સાહેબ મોડાસા ખાતે એક કિસાન પંચાયતને, પશુપાલક કિસાન પંચાયતને સંબોધિત કરશે અને પરમ દિવસે ચૈતરભાઈ વસાવાના સમર્થનની અંદર એક વિશાળ આદિવાસી સંમેલનને સંબોધિત કરવાના છે. ગુજરાતમાં જે રીતે છેલ્લા થોડાક દિવસોથી અને આમ તો ઘણા વર્ષોથી ભાજપની સરકાર તાનાશાહી કરી રહી છે, દાદાગીરી કરી રહી છે. ચૈતરભાઈ વસાવા જેવા લોકનાયકને ખોટી રીતે જેલમાં પૂરવામાં આવ્યા છે. અરવલ્લી જિલ્લામાં, સાબરકાંઠામાં ખેડૂતોએ પોતાનો અધિકાર માંગ્યો તો પોલીસ દમન કરાવી અને એક નિર્દોષ ખેડૂતને બેમોત મારવામાં આવ્યા છે. આ બધી ઘટનાઓ બાબતે ગુજરાતની જનતાને ખભે ખભો મિલાવી સાથ આપવા માટે, ગુજરાતની જનતાને જ્યારે એક ખેડૂતનું મૃત્યુ થયું એ દુઃખના વિષયની અંદર ભાગ લેવા માટે, દુઃખના પ્રસંગમાં આદિવાસી સમાજનો અવાજ દબાવવાની જે કોશિશ થઈ રહી છે, ચૈતરભાઈ વસાવા અમારા આગેવાનને છાસવારે ખોટા કેસમાં જેલમાં પૂરવામાં આવે છે, એ બાબતે ન્યાય અપાવવા માટે થઈ અને 2 દિવસની મુલાકાતમાં કેજરીવાલ સાહેબ અને ભગવંત માન સાહેબ પધારી રહ્યા છે. મહાનગરપાલિકાના ઇલેક્શન આવી રહ્યા છે, તેની તૈયારીઓ કરી શકાય આ મુલાકાત? અરવિંદ કેજરીવાલજી નિયમિત રીતે ગુજરાત આવતા રહે છે, કેમ કે ગુજરાતે વર્ષો પછી આમ આદમી પાર્ટીને માન, સન્માન અને સ્થાન આપ્યું છે. વર્ષો સુધી ગુજરાતમાં ક્યારેય ત્રીજી પાર્ટીને જગ્યા નથી મળી. એવડી મોટી જગ્યા, એવડું મોટું સ્થાન ગુજરાતની જનતાએ આમ આદમી પાર્ટીને આપ્યું છે, તો સ્વાભાવિક છે કે કેજરીવાલ સાહેબ અને ગુજરાતનો સંબંધ જે છે એ દિવસે ને દિવસે વધુ મજબૂત બનતો જાય છે. એટલે એવું નથી કે આ મુલાકાતને મહાનગરપાલિકા સાથે જોડીએ. અરવિંદજી નિયમિત રીતે આવતા રહ્યા છે, ભવિષ્યમાં પણ આવતા રહેશે. ચૂંટણીઓનું કામકાજ ચૂંટણીની રીતે ચાલતું રહેશે, સંગઠનનું કામકાજ ચાલતું રહેશે, પરંતુ ગુજરાતને જ્યારે હૂંફની જરૂર પડે, ગુજરાતને જ્યારે સહયોગની જરૂર પડે, રાષ્ટ્રીય નેતૃત્વની જરૂર પડે, ત્યારે અરવિંદ કેજરીવાલજી ગુજરાતમાં આવતા હોય. ચૈતર વસાવાજી જોડે ખોટું થયું છે કે એમને ખોટું કર્યું છે? ખોટું કરનારા તમામ લોકો ભાજપમાં છે. જેણે ચોરી, લૂંટ, ફાટ, બળાત્કાર, ભ્રષ્ટાચાર, ડ્રગ્સ વેચવો, દારૂ વેચવો, જમીન પચાવી પાડવી, વ્યાજ માફિયા, આ તમામ 2 નંબરના ધંધા કરનારા લોકો ભાજપમાં છે. ચૈતર વસાવાએ ખોટું નથી કર્યું, એમની સાથે ખોટું થયું છે. ચૈતરભાઈ આદિવાસી સમાજ માટે અવાજ ઉઠાવે છે. નકલી કચેરીનો મુદ્દો હોય, આદિવાસી સમાજને મળતી ગ્રાન્ટનો મુદ્દો હોય, આદિવાસી વિસ્તારોમાં વીજળી, પાણી, રોડ અને જમીનના મુદ્દાઓ હોય, આ તમામ બાબતે ચૈતરભાઈ વસાવા બેધડક અને બેખોફ બની અને ભાજપની સામે લડે છે. ત્યારે ચૈતરભાઈને જેલમાં પૂરીને આદિવાસી સમાજનો અવાજ દબાવવાની, આદિવાસી સમાજને ચૂપ કરાવવાની ભાજપની જે કોશિશ છે, એની સામે અરવિંદ કેજરીવાલજીના નેતૃત્વમાં આદિવાસી સમાજનું એવું કેવું છે કે અમે ચૈતર વસાવા જોડે છે, આમ આદમી પાર્ટી જોડે નથી. આદિવાસી સમાજના હીરો તરીકે ચૈતરભાઈ વસાવા ખૂબ સારું કામ કરી રહ્યા છે. આમ આદમી પાર્ટીના માધ્યમથી ચૈતરભાઈ વસાવા અત્યારે ગુજરાત ભરની અંદર કામ કરી રહ્યા છે અને ચૈતરભાઈ સાથે જે કાંઈ ન્યાય થઈ રહ્યો છે એ મુદ્દે આમ આદમી પાર્ટી ચૈતરભાઈની સાથે છે. વડોદરાને લઈને આપણે નિવેદન વડોદરામાં આવ્યા છે તમામ